તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના દાખલામાં આગળ વધીએ. સોરી, આગળના વિડીયોની અંદર થોડો બીજો નોઈઝ આવતો હતો, અવાજ. તો આપણે સ્વાધ્યાયમાં 5.7 આવ્યા છે. 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન ને 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો. 5 કિલોગ્રામના પદાર્થ પર F1 8 ન્યૂટન ને F2 6 ન્યૂટન બળ લાગે, પણ લંબ દિશામાં લાગે છે. એટલે પરિણામી બળ કેટલું હોય? ધારો કે F1 છે, F2 છે, તો પરિણામી બળ પાયથાગોરસને આધારે વર્ગમૂળમાં 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36, 100 નો વર્ગમૂળ 10 ન્યૂટન. પરિણામી બળનું મૂલ્ય તો પ્રવેગ એટલે બળ ભાગ્યા દળ 10 ભાગ્યા 5 એટલે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ હશે. પણ પ્રવેગની દિશા કઈ હશે? માન અને દિશા બંને શોધવાની છે. તો પરિણામી બળની જે દિશા હોય તે જ સદિશ A સદિશ B, તો પરિણામી સદિશ R છે. ધારો કે આ ખૂણો θ બને છે, તો tan θ એટલે સામેની બાજુ F2, પાછળની બાજુ F1, દરેકના મૂલ્ય તો 6 ભાગ્યા 8 એટલે 0.75 થશે. θ બરાબર tan ઇન્વર્સ, નેચરલ tan માં જો તો આશરે 37 અંશનો ખૂણો આવશે. તો આ પ્રવેગની દિશા ગણો કે બળની દિશા ગણો, નાના બળ સાથેનો ખૂણો ગણાશે. બરાબર. હવે જો 5.8 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર રસ્તા પર એક બાળકને ઉભેલું જુએ છે. આની પ્રારંભિક ઝડપ થઈ, બરાબર, u વડે દર્શાવીએ છીએ આ ચેપ્ટરમાં. 36 કિલોમીટર પ્રતિ કલાક એટલે 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. આપણે ત્રીજા ચોથા ચેપ્ટરની અંદર આખો ઘડિયો જો 18 હોય તો 5 થાય, 54 હોય તો 15 થાય, 72 હોય તો 20 થાય, વગેરે ગણતરી કરીને બી તમે ચેક કરી શકો છો. બાળકને બચાવવા માટે વાહન 4 સેકન્ડમાં સ્થિર થવું તેને જરૂરી લાગે છે. એટલે 4 સેકન્ડમાં સ્થિર થઈ જાય તો અંતિમ વેગ 0 થશે. તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ બળ કેટલું લગાડવું પડે? F શોધવાનું કીધું છે. વાહનનું દળ 400 કિલોગ્રામ કેપિટલ M અને ડ્રાઈવરનું દળ સ્મોલ m 65 કિલોગ્રામ dm. તો બળ શોધવા માટે તો પ્રવેગ શોધવો પડે. પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, સમય છે, પ્રવેગ શોધવાનો. અંતર ગેરહાજર છે એટલે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ લાગુ પડે. v બરાબર v0 એટલે કે u plus at. u આ બાજુ માઈનસ t છેદમાં જાય, પ્રવેગ શોધવાનો. 0 minus 10 ભાગ્યા 4 એટલે -2.5. તો બળ કેટલું આવશે? F બરાબર ma, પણ m માં વાહન પ્લસ ડ્રાઈવર ઇન્ટુ a. તો 465 ગુણ્યા 2.5 આપણે કરીશું. બેના દળનો સરવાળો 465 થયો. 465 ગુણ્યા 2.5 એટલે આવે 1162.5, એટલે કે 1.2 પોઈન્ટ ને આપણે અહીંયા લાવી દઈએ તો 1.16 છે અને 20 કરી દઈએ અને 10 નો 3 ઘાત ન્યૂટન ગતિ અવરોધક બળ છે. એટલે વેગની વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે બ્રેક, તો વાહન અટકાવી શકાશે, બાળકને બચાવી શકાશે. 5.9 છે. ઉંચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરાવવામાં તેને ઉધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે. તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો બળ. એક રોકેટ છે, એનું દળ છે 20,000 કિલોગ્રામ અને એને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉધ્વ દિશામાં ધકેલવું છે. બરાબર. તો એનું દળ આટલું F બરાબર ma, એટલું બળ ઉપર લગાડવું પડે, પણ નીચે તરફ એનું વજન બળ બી લાગે ને. તો નીચે તરફ જે વજન બળ લાગે છે એટલું જ બળ ઉપર તરફ લગાડે તો એ અચળ પરિણામી બળ શૂન્ય થાય. પરંતુ આપણે 5 નો પ્રવેગ જોઈએ છે, એટલે પ્રારંભિક ધક્કો કેટલો હશે? એક તો વજન બળ જે અધો દિશામાં લાગે છે એટલું પ્લસ બીજું જે તમારે એક્સ્ટ્રા ગતિ કરાવવાની છે. એટલે પ્રારંભિક ધક્કો આવશે m * g + a, એટલે 20,000 ગુણ્યા 15, બરાબર, એટલે 3 લાખ થશે. 3 ગુણ્યા 10 નો 5 ઘાત ન્યૂટન. જો 20,000 ગુણ્યા 10 કરો એટલે 2 લાખ ન્યૂટનનું બળ તો અધો દિશામાં લાગે જ છે, એટલે 2 લાખ ઉપર લગાડો તો પરિણામે શૂન્ય થાય, પણ પ્લસ બીજું લાખનું લગાડો એટલે 3 લાખ બળ ઉપર તરફ લગાડો તો નીચે તરફ જે 2 લાખ લાગે છે તો 1 લાખ ન્યૂટન બળથી ઉપર તરફ જશે. 20,000 દળ છે એટલે 5 નો પ્રવેગ એને મળી જશે. ઓકે. 5.10 0.40 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને સ્થાનને x બરાબર 0 લેશું. તો t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ એના સ્થાન શોધો. દળ છે 0.4 કિલોગ્રામ
ઉત્તર દિશાને આપણે ધન ગણીશું અને દક્ષિણ દિશાને આપણે ઋણ ગણીશું અને પ્રારંભિક વેગ ઉત્તર દિશામાં છે એટલે u પ્લસ 10 મીટર પ્રતિ સેકન્ડ ને બળ લાગે છે દક્ષિણ દિશામાં એટલે -8 ન્યૂટન. x બરાબર 0 થી શરૂ થાય છે, t બરાબર 0 સમયે. હવે બળ 30 સેકન્ડ સુધી લાગે છે, પછી નથી લાગતું, બરાબર? તો હવે બળ લાગે એટલે એમાં જે પ્રવેગ ઉદ્ભવશે કેટલો હશે? બળ ભાગ્યા દળ. બળ છે -8 ને દળ છે 0.4 એટલે -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ લાગશે. આ બળ ક્યારે લાગે છે? 0 સેકન્ડે લાગે છે. તો એની 5 સેકન્ડ પહેલા એટલે કે -5 સેકન્ડે તો એ અચળ વેગથી ગતિ કરતો હશે. તો -5 સેકન્ડ એનું સ્થાન કેટલું હશે? તો x બરાબર, જો પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો અંતર એટલે વેગ ગુણ્યા સમય, ઝડપ ગુણ્યા સમય. તો ઝડપ છે 10 ને સમય છે -5 એટલે -50 એટલે ઉગમ બિંદુથી દક્ષિણ દિશામાં 50 મીટર દૂર હશે. બરાબર? ધારો કે અહીંયા ઉગમ બિંદુ છે તો અહીંયા -5 સેકન્ડે પદાર્થ અહીંયા હશે -50 મીટરે. 4 સેકન્ડે કેટલો હશે? 40 મીટર હશે. 3 સેકન્ડે 30 મીટર હશે. 0 સેકન્ડે ઉગમ બિંદુએ 0 એ પહોંચી જશે. હવે ઉપર જશે ઉત્તર દિશામાં, ધન દિશામાં. 25 સેકન્ડે એને કાપેલું અંતર શોધવાનું, એનું સ્થાન કેટલું હશે? તો t બરાબર 0 સેકન્ડે તો બળ લાગવાનું શરૂ થઈ ગયું, પ્રવેગી ગતિ કરે, એનો પ્રવેગ બી ગણી નાખ્યો છે. પ્રવેગી ગતિનું સમીકરણ x બરાબર ut + 1/2 at², u 10 છે, t 25 છે, 1/2 a -20 છે અને t² 25 નો વર્ગ 625. -20 ભાગ્યા 2 એટલે -10 ને 625 એટલે -6250 થાય અને આ +250 થાય એટલે -6000 મીટર એટલે -6 કિલોમીટર હશે. બરાબર? જો બળ એના પર નીચે તરફ લાગે એટલે હકીકતમાં શું થાય? 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉત્તર દિશામાં જાય છે પણ બળ દક્ષિણ દિશામાં લાગે છે. એટલે એમ કરતા એનો વેગ 0 થાય અને પછી એ દક્ષિણ દિશામાં જ એકધારી ગતિ કરશે. એટલે કાપેલું અંતર કે એનું સ્થાન ઋણ આવે છે અને હવે આગળ ઋણ આવ્યા જ કરશે. ઓકે, 100 સેકન્ડ એનું સ્થાન કેટલું હશે? હવે એમાં બે ભાગ પાડવા પડશે. 30 સેકન્ડ સુધી બળ લાગે છે તો પ્રથમ 30 સેકન્ડનું અંતર ગણી નાખીએ. એમાં 25 નું તો આવી ગયું છે, એમાં 5 નું ઉમેર દો તોય ચાલે. એના કરતા આ સરળ રહેશે. પ્રથમ 30 સેકન્ડ આની જેમ જ, જ્યાં 25 મીટર ત્યાં 30 મૂકવાનું. અહીંયા 30, અહીંયા 25 નો વર્ગ છે તો 30 નો વર્ગ 900. બે ઉડી જાય એટલે -9000 ને આ +300 એટલે -8700 મીટર હશે 30 સેકન્ડમાં એનું સ્થાન. હવે બાકીની 70 સેકન્ડનું શું? તો હવે 30 સેકન્ડ પછી તો બળ લાગતું નથી એટલે એનો વેગ અચળ છે અને 10 નહીં હોય. 10 એ તો બળ લાગ્યું એટલે 10 થી બદલાઈને કંઈક થયું હશે. તો 30 સેકન્ડે એનો અંતિમ વેગ કેટલો હશે પહેલા જાણવું પડે. તો v બરાબર u + at. u 10 હતું, એ -20 ને 30 સેકન્ડ થયા એટલે -600 + 10 એટલે -590 મીટર પ્રતિ સેકન્ડનો વેગ થઈ ગયો હશે એનો દક્ષિણ દિશામાં. બરાબર? 30 સેકન્ડે. હવે બાકીની 70 સેકન્ડમાં કાપેલું અંતર એટલે વેગ તો અચળ રહેવાનો છે, બળ લાગતું નથી. તો અંતર શોધવા માટે વેગ ગુણ્યા સમય. તો -590 ગુણ્યા 70 એટલે -41300 મીટર. તો કુલ અંતર કેટલું થયું? 100 સેકન્ડનું. તો આ છેલ્લી 70 સેકન્ડનું, આ પહેલી 30 સેકન્ડનું એટલે -50000 મીટર એટલે -50 કિલોમીટર હશે. હવે જોઈએ 5.11. એક ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત ગતિ કરે છે. t બરાબર 10 સેકન્ડે ટ્રકની ઉપર ઊભેલી જમીનથી 6 મીટર ઊંચાઈ એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે. તો 11 સેકન્ડે પથ્થરના વેગ અને પ્રવેગ કેટલા હશે? 1/√. એટલે ટ્રક સ્થિર છે. પ્રારંભિક જો આ સંક્ષિપ્ત દિશાને આપણે x માની લઈએ અને શિરોલંબ દિશા છે એને y માનીએ છીએ. તો t બરાબર 0 સમયે ટ્રક સ્થિર છે એટલે x દિશાનો પ્રારંભિક વેગ 0 છે એટલે ux. બરાબર? હવે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. 10 સેકન્ડ થાય એટલે ટ્રક પર ઊભેલી એક વ્યક્તિ છે પથ્થરને અધો દિશામાં, જે જમીનથી ખરેખર 6 મીટર ઊંચાઈ છે, પથ્થરને પડતો મૂકે છે. બરાબર? જો કે 6 મીટરની આપણે જરૂર નહીં પડે. તો 11 સેકન્ડ, આ 10 સેકન્ડે ક્રિયા થાય છે. બરાબર? પડતો મૂકે છે, મુક્ત પતન એટલે y દિશાનો પ્રારંભિક વેગ પણ 0 છે જે 10 સેકન્ડે છે. તો 11 સેકન્ડે એ પથ્થરનો વેગ કેટલો હશે? પ્રવેગ કેટલો હશે? ઓકે, 10 સેકન્ડે x દિશામાં કેટલો અંતિમ વેગ હશે? તો vx બરાબર ux + x * t. ux 0 છે ને x 2 છે ને t 10 છે એટલે 20 મીટર પ્રતિ સેકન્ડનો વેગ હશે જ્યારે પથ્થરને પડતો મૂકવામાં આવે ને તે. એટલે પથ્થરનો x દિશાનો અંતિમ વેગ આટલો હશે. y દિશાનો વેગ કેટલો હશે? તો y દિશામાં તો 10 સેકન્ડે તો હજી પડતો મૂકે છે એટલે 1 જ સેકન્ડ થયો હોય ને 11 સેકન્ડે. તો vy એટલે uy + ayt
આ તો 0 જ છે. પ્રવેગ 10, આ 10 કયો પ્રવેગ આવ્યો તો y દિશામાં એક જ ભગવાને પ્રવેગ મૂક્યો છે, ગુરુત્વ પ્રવેગ, જે આખા ચેપ્ટરમાં આપણે 10 લેવાનો સ્વાધ્યાયમાં. 1 સેકન્ડ છે, 11 ઓછા 10 સેકન્ડ એટલે 1 સેકન્ડ જ બને, તો આવશે 10 મીટર પ્રતિ સેકન્ડ. તો અંતિમ વેગ કેટલો હશે મૂલ્યમાં? વર્ગમૂળમાં vx² + vy². 20 નો વર્ગ 400, 10 નો વર્ગ 100 એટલે 500 નું વર્ગમૂળ 22.4. બરાબર, એટલે પથ્થર મૂકે છે એટલે એને x દિશામાં વેગ છે અને y દિશામાં વેગ છે, એટલે આ રીતે ગતિ થશે ત્રાંસી. તો એના વેગનું મૂલ્ય તો મળી ગયું, દિશા કેટલી હશે? સદિશ tan θ y ઘટકના છેદમાં x ઘટક 10/20 1/2 tan ઇન્વર્સ કરો 0.50, તો તમને 26.7 અંશનો ખૂણો જણાશે વેગ સદિશનો. બરાબર, x દિશાનો અને y દિશાનો એટલે આ દિશામાં એનો વેગ હશે, પથ્થર આમ જશે. ઓકે, પ્રવેગ કેટલો હશે? તો એક વખત ટ્રક પરથી પથ્થર છૂટ્યા બાદ એને કોઈ પ્રવેગ મળતો નથી, કારણ કે આગળ આપણે જોઈ ગયા ને, પદાર્થને આગળના પ્રવેગ કે આગળના બળની કોઈ સ્મૃતિ રહેતી નથી. જે તે ક્ષણે પ્રવેગ જે તે ક્ષણે લાગતા બળ વડે નક્કી થાય છે. એટલે x દિશામાં હવે ભલે ટ્રક આગળ જાય છે x દિશામાં પ્રવેગથી, પણ પથ્થરને x દિશામાં કોઈ પ્રવેગ નથી, એટલે y દિશાનો ગુરુત્વ પ્રવેગ જ એનો ગણાશે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અધો દિશામાં 11 સેકન્ડ, શું 12 સેકન્ડ, 15 સેકન્ડે પણ આ જ રહેશે એનો પ્રવેગ. હવે જોઈએ 5.12. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 કિલોગ્રામ દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. ગોળો જ્યારે a તેના કોઈ અંત્ય સ્થાને હોય અને b મધ્યમાન સ્થાને હોય, ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે? છત પરથી દોરીના છેડે પદાર્થ લટકાવેલો છે અને ગતિ કરવામાં આવે છે. મધ્યમાન સ્થાનેનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. અંત્ય સ્થાને ક્ષણ પૂરતો અટકતો હોય છે, જો આ રીતે દોરવાનો થાય. હવે જ્યારે અંત્ય સ્થાને હોય ત્યારે તમે દોરી કાપી નાખો છો, ત્યારે એને કોઈ પ્રારંભિક વેગ નથી, એ અટકી ગયો છે, દોરી કાપી નાખી એટલે સીધો જ વજન બળ એમ જે અધો દિશામાં લાગે એટલે સીધો નીચે પડી જશે ત્યાંથી જ. જે પણ અંતિમ છેડા હશે, આ છેડેથી હશે તો અહીં, આ છેડેથી હશે તો અહીંયા, તો એનો ગતિપથ કેવો હશે? અંત્ય સ્થાને વેગ 0 હોય છે એટલે એનો ગતિપથ સીધો નીચે તરફ સુરેખ આવશે. પણ મધ્યમાન સ્થાને કેવું હશે? મધ્યમાન સ્થાને એક સમક્ષિતિજ દિશામાં ગતિ કરી રહ્યો છે, ગતિ શરૂ છે, દોરી કાપી નાખી એટલે આ દિશામાં પ્રારંભિક વેગ છે અને પછી પ્રવેગ લાગશે એટલે આમ પડશે. એટલે કે પરવલય જેવું અહીંયા થાય છે વેગની બાબતમાં. બરાબર, તો ખાસ યાદ રાખો, અંત્ય સ્થાને વેગ 0 હોવાથી ગતિપથ સુરેખ, મધ્યમાન સ્થાને વેગ હોય અને દોરી કાપી નાખો એટલે પરવલય ગતિ કરશે, પ્રક્ષિપ્ત ગતિ જોઈએ. બરાબર, તો આ રીતે આ તો MCQ શરૂ થાય. તો 5.12 થી હવે 5.13 થી સ્વાધ્યાયમાં કુલ કેટલા છે? તો કે 23 સુધીના ગણવાના રહેશે.